ગુજરાતના ગર્ભ શ્રીમંત પરિવારોની ખાસ સિરીઝ લક્ષાધિપતિમાં અત્યાર સુધીમાં આપે જોઈ 3 ઉદ્યોગપતિઓના પરિવારોની કહાની. આજે ચોથા એપિસોડમાં વાત ભારતના બીજા સૌથી ધનિક ગૌતમ અદાણીના પરિવાર વિશે. ગૌતમ શાંતિલાલ અદાણી, જેણે યુવાનીમાં સાયકલ પર સાડીઓ વેચી, આજે દેશનું એવું બિઝનેસ ગ્રુપ ચલાવે છે જેનો કારોબાર ઘરના રાશનથી કોલસાની ખાણ સુધી, રેલવે, એરપોર્ટથી લઈને દેશના સૌથી મોટા બંદર સુધી ફેલાયેલો છે. ભણવાનું છોડી ગૌતમ અદાણીએ ડાયમંડ કંપનીમાં કામ કર્યું. આફતને અવસરમાં ફેરવીને પરિવાર માટે બિઝનેસનું મોડેલ સેટ કરી આપ્યું. લાઇમલાઇટથી દૂર રહેતા ગૌતમ અદાણીના માતા પિતા શાંતિલાલ અને શાંતાબેન અદાણી ઉદ્યોગની તલાશમાં બનાસકાંઠાના થરાદથી અમદાવાદ આવ્યા. કાપડની દુકાન કરી. 24 જૂન 1962માં ગૌતમ અદાણીનો જન્મ થયો. શેઠની પોળમાં મોટા થયા અને સીએન વિદ્યાલયમાં ભણ્યા. 15-16 વર્ષના હતા ત્યારે દુકાનમાં પિતાને મદદ કરવા માટે સાયકલ પર સાડીઓ વેચતા. પછી એક દિવસ કોલેજ છોડીને માયાનગરીની વાટ પકડી, જ્યાં ડાયમંડ સોર્ટર તરીકે કામ કર્યું. બિઝનેસ કરતા શીખ્યા. 3 વર્ષ પછી અમદાવાદ પાછા આવ્યા. એ અરસામાં 1981માં ગૌતમ અદાણીના ભાઈ મહાસુખ અદાણીએ અમદાવાદમાં પ્લાસ્ટિક યુનિટ શરૂ કર્યું. ગૌતમ અદાણી ભાઈના બિઝનેસમાં જોડાયા, પરંતુ પ્લાસ્ટિક માટેનો કાચો માલ પૂરતો નહોતો, એટલે ગૌતમ અદાણીએ આફતને અવસરમાં બદલી કંડલા પોર્ટ પર આયાત કરવા. આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.